જાફરાબાદ ટાઉન હોલ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ। રમઝાન અને હોળીના તહેવારને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ મળી, જેમાં મોટી સંખ્યામાં બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમસ્ત સમાજ શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે તેવી અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી। આ મહિને ઇસ્લામ ધર્મનું પવિત્ર રમજાનનું માસ ચાલુ છે। સાથે સાથે નેક્સ્ટ અઠવાડિયામાં 13મીએ હિન્દુ સમાજનું હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવે છે। આપ સૌ જાણો છો કે જાફરાબાદ વિસ્તારમાં જે હોળીનો તહેવાર છે એ બહુ વ્યાપક પ્રમાણમાં યોજવામાં આવે છે અને અહીંયાના અલગ અલગ સમાજ બહુ મોટા પ્રમાણમાં જાહેર જગ્યા બહાર નીકળીને એની પારંપરિક રીતે હોળીની ઉજવણી કરતા હોય છે। જે બાબતે અત્રેના જાફરાબાદ પોલીસ સ્ટેશન તરફથી તે બાબતે તમામ સમાજ વચ્ચે સંકલન રહે અને આ જે તહેવારનું સિઝન છે તે બાબતે પોલીસને પૂરતો સાથ સહકાર રહે। તહેવાર દરમિયાન પોલીસે જે અમુક કાર્યપદ્ધતિ અવલંબી છે એ કામ કરે છે તે બાબતે બધાને અવગત કરવા માટે સમાજના આગેવાનો સાથે આજે ટાઉન હોલ ખાતે જાફરાબાદ પોલીસ અને જાફરાબાદના જે સામાજિક આગેવાનો છે, જાહેર જનતા છે, એમના સાથે એક સંકલન શાંતિ સમિતિની મીટિંગ આયોજન કરવામાં આવેલ હતી। એ મિટિંગમાં પોલીસ તરફથી આ તહેવાર દરમિયાન આમ જનરલ શાંતિ કાયદા વ્યવસ્થા જાળવવા માટે શું કરવું જોઈએ, સમાજ તરફથી શું વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે, આગેવાનો તરફથી શું વસ્તુમાં ધ્યાન રાખવામાં આવે, પબ્લિક પાસેથી પોલીસની શું અપેક્ષા છે, પોલીસ શું કરે છે તે બાબતે બધાને અવગત કરવામાં આવેલ છે। સાથે સાથે અહીંયાના જે સામાજિક અગ્રણી છે એમના તરફથી પણ જે સમાજના લોકો છે અથવા પોલીસ પાસેથી શું અપેક્ષા છે, જાહેર જનતા જોગ શું અપેક્ષા છે તે બાબતે લોકોને એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું। તો અમે અપેક્ષા છે જાફરાબાદ શહેરમાં અને સમગ્ર અમરેલી જિલ્લામાં આ જો મહિનો છે, આ જો હોળીનો તહેવાર છે તે દરમિયાન તમામ સમાજ આ જો પ્રસંગ છે એ તહેવારની ઉજવણી પૂર્ણ આનંદદાયી વાતાવરણમાં ઉમંગ સાથે કરશે અને તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ પ્રકારના તહેવાર માટે બનાવ ના બને